રાજ્યમાં આજથી વસ્તી ગણતરીનો શુભારંભ 1 લાખથી વધુ ગણતરીદારો અને સુપરવાઇઝર્સની ટીમ કામગીરીમાં જોડાઈ ઘરની રચના, પરિવારની માહિતી સહિત 33 પ્રશ્નો અંગે કરશે પૂછપરછ. વસ્તી ગણતરી નિયામકે માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેવાની આપી ખાતરી. ગાંધીનગરના શેરથાથી રાજ્યવ્યાપી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ. કૃષિ મંત્રીએ કહ્યું, રાસાયણિક ખાતરોના અતિરેકથી જમીન અને નાગરિકોના આરોગ્ય બંને જોખમમાં. સરકારી કચેરીઓ અને મંડળીઓ ખાતે પ્રાકૃતિક ખેતીને લગતા ઉત્પાદનો માટે વેચાણ કેન્દ્રો શરૂ કરવા આપી સૂચના. સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની મોટી સર્જિકલ સ્ટ્રાઇક. મ્યુલ એકાઉન્ટ મારફતે થયેલી 2289 કરોડની છેતરપિંડીનો કર્યો પર્દાફાશ. 638 લોકો સામે કસાયો કાયદાનો ગાળ્યો. મ્યુલ એકાઉન્ટ શોધવા આરબીઆઈ લેશે એઆઈ આધારિત ટેકનોલોજીની મદદ. ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરોની મહત્વની કાર્યવાહી. ગાંધીનગર સ્થિત ઉદ્યોગ ભવનના ક્લાસ 1 અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો કર્યો દાખલ. સોલર પ્રોજેક્ટની મંજૂરી માટે લાંચ લેતા હોવાનો આક્ષેપ. 2,64 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. જેઈઈ એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર. બિહારના શુભમે મેળવ્યો પ્રથમ ક્રમ. સુરતની ઉન્નતિ જૈન અને શૌર્ય ખેમકાનો ઉત્કૃષ્ટ દેખાવ. રાજકોટના 9 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કિંગ લિસ્ટમાં મેળવ્યું સ્થાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હી ખાતે યોજાઈ દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે સુરક્ષા, સંપર્ક સહિતના પાસાઓ અંગે થઈ ચર્ચા. વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર મુકાયો ભાર. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. પરંપરાગત સ્તર કરતાં 33% વધુ ખાતરના જથ્થાનો સંગ્રહ હોવાનું ખાતર વિભાગનું નિવેદન. અછતની અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ. રાજ્યમાં એક જ યુનિવર્સલ એફિડેવિટ થશે લાગુ. રાજ્ય સરકારની વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ અને યોજનાઓનો લાભ લેવા રજૂ કરવા પડતા સોગંદનામા માટે હવે એક જ ફોર્મેટ માન્ય. નાગરિકોની હાલાકીમાંથી મળશે મુક્તિ. વહીવટી પ્રક્રિયા બનશે વધુ સરળ. મહત્તમ તાપમાન ગગડતા રાજ્યના નાગરિકોને ગરમીમાંથી મળી આંશિક રાહત. આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર સહિતના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ તેજ થઈ હોવાનું હવામાન વિભાગનું અનુમાન.